નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે જોઈશું રેશિયો એન્ડ પ્રપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ. અગાઉ પણ 2 થી 3 ટોપિક આપણે કરાવી લીધા છે. નફો ખોટ છે, સાદુરૂપ છે, જેવા ટોપિકો કરાવ્યા છે. આજે આપણે જોઈશું ગુણોત્તર અને પ્રમાણ, રેશિયો એન્ડ પ્રપોર્શન. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે ગ્રુપ ડી બરાબર અને રેલવે એનટીપીસી આની જે પીવાયક્યુ ની આ સિરીઝ ચાલે છે એ હું ચાલુ રાખીશ. ગ્રુપ ડી ની એક્ઝામની વાત કરીએ તો તમને કહું છું કે સ્ટે લાગી ગયો છે કે ભાઈ 17 તારીખથી એક્ઝામ હતી, 17 નવેમ્બરથી એક્ઝામ લેવાની છે, પણ સ્ટે લાગી ગયો છે. એ જે હશે એનું જે પણ આઉટપુટ આવે, જે પણ રિઝલ્ટ આવે, બટ આપણે આ સિરીઝ ચાલુ રાખશું. ઓકે, ત્યાં સુધીમાં તમારી પ્રોપર ચેપ્ટર વાઇઝ રિવિઝન થઈ જશે. સાથે સાથે વાત કરું તો રેલવે એનટીપીસી ની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, સાથે સાથે એસએસસી સીએચએસએલ પણ જેની ઓલરેડી પ્રિપેરેશન થઈ ગઈ છે, એના માટે પણ આ લેક્ચર ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીંયા ચેપ્ટર વાઇઝ રિવિઝન થાય છે. એટલે સીએચએસએલ ની જે તૈયારી કરો છો, એમટીએસ ની જે તૈયારી કરો છો, જે એક્ઝામ આપવાનો છો, લગભગ મે બી ઓક્ટોબરના લાસ્ટ વીકમાં કે નવેમ્બરના ફર્સ્ટ વીકમાં એક્ઝામ આવી શકે છે. તો ત્યાં સુધીમાં પણ આ ચેપ્ટર વાઇઝ જે રિવિઝન છે એ તમને બહુ જ ઉપયોગી સાબિત થશે. રેડી? તો સેશનની શરૂઆત કરીએ. ચાલો, તો સૌથી પહેલા ગુણોત્તર અને પ્રમાણમાં આપણે કન્સેપ્ટ જોઈશું. ત્યાર પછી એના જે પાછલા વર્ષના પૂછાયેલા પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરીશું. સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા વાત કરીએ રેલવે ગ્રુપ ડી નો જે એક સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે. જે વિદ્યાર્થી મિત્રોને નેક્સ્ટ યર જે રેલવે ગ્રુપ ડી ની વેકેન્સી આવવાની છે એના માટે જો પ્રિપરેશન કરવી હોય, એને પ્રોપર બેચમાં જોડાવવું હોય તો એ આ બેચમાં જોડાઈ શકે છે. નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. 600 થી વધારે વિડીયો લેક્ચર્સ છે, લેક્ચરની નોટ્સ છે અને ફ્રી પીડીએફ છે. આ તમામ વસ્તુ આ બેચમાં તમને મળશે. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને આપણા નંબર પર કોલ કરશો એટલે તમને માહિતી મળશે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે કન્સેપ્ટ. આપણે આનો થોડો કન્સેપ્ટ જોઈ લઈએ કે એકચ્યુઅલી ગુણોત્તર છે શું, રેશિયો શું છે. રેશિયો એટલે કે ગુણોત્તર. રેશિયો એટલે કે ગુણોત્તર. ગુણોત્તર એટલે બે સંખ્યાઓની તુલના કરી તેનું સંક્ષિપ્ત રૂપ આપવું, એને ગુણોત્તર કહેવાય. 2 થી વધારે સંખ્યાઓ પણ હોઈ શકે. લેટ્સ સી. ડેફિનેશન કરતા હું એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપું તમને. જેમ કે અહીંયા છે 16 અને અહીંયા છે 24. આ બે સંખ્યાઓ છે. તો આ બે સંખ્યાઓ કયા ગુણોત્તરમાં છે મારે એવું કહેવું હોય તો હું શું કરીશ? આ બંને સંખ્યાને એક એવા કોમન સંખ્યા વડે ભાગીશ. બરાબર છે? જેમ કે 8 વડે હું ભાગીશ. કેમ 8 વડે? 4 વડે કેમ નહીં? કારણ કે 8 વડે આ પણ ભગાય છે અને 8 વડે આ પણ ભગાય છે. જો કે 4 વડે પણ ભગાય છે, 2 વડે પણ ભગાય છે, પણ એવી સંખ્યા વડે ભાગીશ કે ત્યાર પછી ભગાય જ નહીં. એટલે સમજો હું આને 8 વડે ભાગી દઉં, આને પણ 8 વડે ભાગી દઉં. ઓકે, તો 8 દુ 16 થશે અને 8 તડી 24 થશે. તો આને લખાય આવી રીતે 2/3. શું લખાય? 2/3. એટલે કે ગુણોત્તરને તમે જેમ દ્વારા દર્શાવી શકો છો. એટલે ગુણોત્તર A/B. આનો મતલબ થાય A/B. આમ પણ તમે લખી શકો છો. અંશ અને છેદમાં પણ લખી શકો અને ગુણોત્તરને A/B. આને ઇંગ્લિશમાં A/B બોલાય, B/2/3 આવી રીતે બોલી શકાય. તો આ છે ગુણોત્તર 2/3. હજી એકાદ એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 18, 24 અને 27. આ 3 સંખ્યાઓ છે. ઓકે, તો 3 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. બરાબર છે? તો આને 3 વડે ભાગો, આને 3 વડે ભાગો, આને 3 વડે ભાગો. તો 3 × 6 = 18, 3 × 8 = 24, 3 × 9 = 27. એટલે કે 6/8/9 ના ગુણોત્તરમાં આ 3 સંખ્યાઓ હતી, 18, 24 અને 27. એટલે તમે એક વસ્તુ જોયું આની અંદર કે દરેક જગ્યા પર એક સરખો યુનિટ ડિવાઇડમાં છે કે મલ્ટીપ્લાયમાં છે. તમે આને આમ પણ લખી શકો છો, એવું નથી. જો આને આમ પણ લખી શકો છો, 18, 24 અને 27. તો તમે આમ કહી શકો છો ભાઈ 6 ટાલી 18, 8 તડી 24 અને 9 તડી 27. તો 6/8/9. એટલે કે એક સરખી સંખ્યા ભારે ભાગી શકો છો, એક સરખી સંખ્યા વડે તમે એને ગુણીને એના ભાગ પાડી શકો છો અને એને ગુણોત્તરમાં દર્શાવી શકો છો. તો આ છે ગુણોત્તરનું બેઝિક, કે આને કહેવાય પ્રોપર વ્યવસ્થિત ગુણોત્તર. ડન? હવે થોડું આવી રીતે કદાચ ગુણોત્તર આવે, ફોર એક્ઝામ્પલ અંશ અને છેદમાં આવે, 1/4. બરાબર છે? તમને એવું કે 1/4 જેમ 1/5 જેમ 1/3. તમે આનો પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર શોધો.
આ છે અપૂર્ણાંક સંખ્યા. જે સંખ્યા અંશ અને છેદમાં હોય એને અપૂર્ણાંક કહેવાય. તમને પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર પૂછેલો છે તો 4, 5, 3 નો લસા લઈ લો. એકદમ ઈઝી વસ્તુ છે. 4, 5, 3 નો લસા લઈ લો તો 4, 5, 3 નો લસા થાય કેટલો? 60 થાય 60. ઓકે 15 ચોક 60, 12 પંચા 60 અને 20 તાળી 60. તો આનો રેશિયો શું થયું? આનો ગુણોત્તર શું થયું? 15:12:20. તો અપૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર થાય 15:12:20. આ અપૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર છે. સમજાય છે શું કહેવા માંગુ છું? એવી રીતે ગુણોત્તર આગળ તમે જોશો તો વ્યસ્ત સંખ્યાનો ગુણોત્તર આવે, ગુણોત્તરને મર્જ કરવાનું આવે. જેમ કે ગુણોત્તરને મર્જ કરવાની વાત કરીએ આપણે, સમજો કોઈ બે ગુણોત્તરને મર્જ કરવા છે. ફોર એક્ઝામ્પલ એક A જેમ B આપ્યું છે, A જેમ B આપ્યું છે 1:2 અને B જેમ C આપ્યું છે 3:4. તો તમને પૂછે A જેમ B જેમ C, તો સિમ્પલ વસ્તુ છે 1:2 3:4. હવે જનરલી શું કરશું? અહીંયા જો અહીંયા 2 નથી તો અહીંયા 2 વડે ગુણશું. અહીંયા ખાલી જગ્યા છે 3 તો 3 વડે ગુણશું. એટલે કે 3 × 3, 3 × 6 અને 4 × 8. તો A જેમ B જેમ C 3:6:8 ના ગુણોત્તરમાં છે એવું કહી શકાય. કહેવાનો મતલબ આ એક એવી રીત છે, જેમ કે અહીંયા ખાલી છે ને તો અહીંયા આ 2 છે તો એ 2 ને મૂકી દો. અહીંયા ખાલી જગ્યા છે તો આ 3 છે તો અહીંયા 3 ને મૂકી દો. થઈ ગયું પૂરું. જેટલી ખાલી જગ્યા ભરી દેવાની. ક્લિયર? તો તમને ગુણોત્તર મળી જાય 3:6:8. આ એક શોર્ટ રીત છે કે આનો ગુણોત્તર તમે આવી રીતે શોધી શકો છો. ઓકે, ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? ડન. હવે વાત કરીએ આપણે આગળ થોડી પ્રમાણની વાત કરી લઈએ. થોડી પ્રમાણની વાત કરી લઈએ તો પ્રમાણ એટલે ઇક્વિલિટી ઓફ ટુ રેશિયોસ. મતલબ બે ગુણોત્તર વચ્ચેની સમાનતા. ઇક્વિલિટી ઓફ ટુ રેશિયોસ. A જેમ B બરોબર C જેમ D. અને લખાય આવી રીતે A જેમ B પ્રમાણ C જેમ D. આને લખાય આવી રીતે. બટ આને ગુજરાતીમાં આપણે વાત કરીએ એકદમ સિમ્પલ ડેફિનેશન, સિમ્પલ વ્યાખ્યામાં વાત કરીએ તો બંને ગુણોત્તર વચ્ચેની સમાનતાને પ્રમાણ કહેવાય. A જેમ B ઇઝ ઇક્વલ ટુ C જેમ D. ઓકે, હવે તમે આને સોલ્વ કરો આવી રીતે તો A ના છેદમાં B બરાબર C ના છેદમાં D. તમે ગુણોત્તર નામ લખી શકો છો. અહીંયા તમે ચોકડી ગુણાકાર કરો બરાબર છે તો A ઇન્ટુ D બરાબર B ઇન્ટુ C. રેડી? બરાબર છે. જ્યાં D એ ચોથું પ્રમાણ પદ છે બરાબર છે, B એ બીજું પદ છે, C એ ત્રીજું પદ છે અને A એ પ્રથમ પદ છે. બરાબર છે. આવી રીતે કરી શકાય છે. આના પ્રશ્નો આવશે એટલે તમને આઈડિયા આવશે. ઇઝ ઇટ ક્લિયર? તો આને કહેવાશે પ્રમાણ. એટલે એકાદ એક્ઝામ્પલથી હું તમને સમજાવું તો એને આમ કહી શકાય. ફોર એક્ઝામ્પલ 3:6 બરાબર છે તો એનું પ્રમાણ 4:8. એનો મતલબ શું થયો? આ પણ 1:2 છે બરોબર, આ પણ 1:2 છે. કહેવાય ને ઇક્વિલિટી ઓફ ટુ રેશિયોસ. ઇક્વિલિટી ઓફ ટુ રેશિયોસ આને કહેવાય પ્રમાણ. સમજાય તમને શું કહેવા માંગે છે? ખ્યાલ આવે છે? હવે આની આધારિત દાખલાઓ આવશે. તમને પહેલું પદ બીજું પદ આપેલું હોય તો ત્રીજું પદ આપેલું હોય તો ચોથું પદ શોધવાનું કે હે ને? જેમ કે તમને આપે 3:8 તમને એવું કે બરાબર છે અને તમને અહીંયા કે 5 જેમ અહીંયા ક્વેશ્ચન માર્ક તમને એવું કે. ઓકે, તો તમારે સોલ્વ 3/8 બરાબર 5/માં ક્વેશ્ચન માર્ક બરાબર છે. એટલે કે D ઉપર જશે 8 × 5/3 એટલે 8 × 5 = 24, 24/3. તો આનો મતલબ શું થયો? 24/3. ઓકે 8 × 5 = 40, સોરી 40/3. આનો મતલબ શું થયો? 40/3. આનો મતલબ શું થયો? 40/3. આને કહેવાશે ઇક્વિલિટી ઓફ ટુ રેશિયો. હવે આ તો એકદમ બેઝિક થયું કે ભાઈ ગુણોત્તર કોને કહેવાય, પ્રમાણ કોને કહેવાય. હવે આમાં વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ આવશે. કયા કયા પ્રશ્નો આવે બને છે એક્ઝામમાં? તો સૌથી પહેલા એક્ઝામમાં બને પ્રશ્નો એ હું તમને થોડાક ટાઈપ સમજાવી દઉં કે એક્ઝામમાં આવા પ્રશ્નો બને. સૌથી પહેલા વધારો ઘટાડો વાળા પ્રશ્નો બને બરાબર છે. ગુણોત્તરમાં વધારો ઘટાડો વાળો પ્રશ્ન બને. બીજું સિક્કા વાળા પ્રશ્ન બને. સિક્કા નોટ ની સંખ્યા શોધો એવા પ્રશ્ન બને. ત્રીજું ભાગીદારીના પ્રશ્નો બને. ચોથું ઉંમરના પ્રશ્નો બને. આ બધો ગુણોત્તરનો જ ભાગ છે.
ગુણોત્તરનો જ ભાગ છે. ભાગીદારી, ઉંમર આ બધો ગુણોત્તરનો જ એક ભાગ છે. બરાબર. ત્યાર પછી તમે વાત કરીએ આપણે તો વધારો ઘટાડો, સિક્કા, ભાગીદારી, ઉંમર અને ત્યાર પછી વાત કરીએ આવક ખર્ચનો સંબંધિત ગુણોત્તર. યસ, આવક ખર્ચ અને બચત આધારિત પ્રશ્નો બને. તો હા, અને લાસ્ટમાં મિશ્રણ. જો કે મિશ્રણ એક ચેપ્ટર છે અલગથી, બટ મિશ્રણ એક ગુણોત્તરનો જ ભાગ કહી શકાય. તો આટલા બધા ટાઈપના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય. આવા અલગ અલગ ટાઈપના પ્રશ્નો પૂછાય. વધારો ઘટાડો, સિક્કા અને નોટ, ભાગીદારી, ઉંમર આધારિત પ્રશ્નો, ત્યાર પછી આવક ખર્ચ અને બચત આધારિત, ત્યાર પછી મિશ્રણ આધારિત અને મિસેલેનિયસ, એટલે કે ભેગું બધું. ખ્યાલ આવે છે? તો આ રીતના અલગ અલગ ટાઈપના પ્રશ્નો તમને ગુણોત્તરના પ્રમાણમાં જોવા મળશે. મતલબ આમાંથી પ્રશ્નો આવશે એક્ઝામની અંદર. આ અલગ અલગ ટાઈપમાંથી એકાદ બે ટાઈપના પ્રશ્નો એક્ઝામમાં આવે તો એ સમજી લઉં કે એ ગુણોત્તર પ્રમાણનો જ એક ભાગ છે. ઓકે, તો આ મેં તમને ગુણોત્તર શોર્ટમાં સમજાવ્યું, પ્રમાણ શોર્ટમાં સમજાવ્યું. હવે આની પર આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. ઓકે, ચાલો સમજો. પહેલો પ્રશ્ન, કેટલાક ફળો A, B, C, D વચ્ચે 3:4:5:7 ગુણોત્તરમાં વેચવામાં આવ્યા. જો A ને 192 ફળ મળ્યા તો B અને C ને મળીને કુલ કેટલા ફળ મળ્યા? તો એકદમ સિમ્પલ વસ્તુ છે. જો A, B, C, D 3:4:5:7. ઓકે, જો એને 192 મળ્યા, એને કેટલા મળ્યા? 192 મળ્યા. તો તમને પૂછ્યું છે કે આ બે ને મળીને કેટલા મળ્યા, એવું પૂછેલું છે. જો હવે એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 3 ને 192 વડે ભાગો તો તમે કહેશો સાહેબ 3 ચોક 12, 3 પચાસ 15, 3 ચોક 18. યસ, બરાબર છે. 1 બચ્યો 3 ચોક 12. એનો મતલબ 3 ગુણ્યા 64 કરો 192 આવે. હું આવી રીતે કરું છું, સમજાય છે ને બધાને? આવી રીતે, બરાબર છે. 3 ચોક 18, 3 ચોક 12 એટલે 64. તો મારે આનો મતલબ જોઈએ છે. તો આનો મતલબ તો 9 થાય. 4 ને 5 9 થાય. 9 ગુણ્યા મારે 64 જોઈએ છે. 9 ગુણ્યા મારે 64 જોઈએ છે. તો 9 ચોક 36, 9 છંગ 54 ને 3 57, એટલે 576. B અને C મળીને થશે. ઓપ્શન B ઇઝ યોર કરેક્ટ આન્સર. રેલવે NTPC CBT 1 માં પૂછાયેલો પ્રશ્ન, ગ્રુપ ડી માં પૂછી શકાય. ઈઝી પ્રશ્ન હતો, બિલકુલ પણ ટફ ક્વેશ્ચન નહીં હતો. રેડી? તમને કુલ પૂછે તો કુલ પણ મળી જાય. જો તમને અહીંયા કુલ પૂછે તો શું થાય? 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 3 19. તો બેટા 19 ગુણ્યા તમારે 64 કરવા પડે એટલે તમારો ફાઇનલ આન્સર આવી જાય, જો તમને કુલ પૂછે તો. બટ તમને અત્યારે પૂછેલું છે કે B અને C નો મતલબ કેટલો થાય? તો B અને C મળીને થાય ટોટલ 576. આને કહેવાય ગુણોત્તર આધારે વેચણી કરવી. ગુણોત્તર આધારે વેચણી કરવી. આવા પ્રશ્નો પૂછી શકાય. રેડી? ₹2000 ને A અને B વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે A નો અડધો ભાગ અને B નો 1/3 ભાગ સમાન હોય. A નો અડધો ભાગ અને B નો 1/3 ભાગ એટલે 1/3, B નો 1/3, બરાબર છે, સમાન હોય. સમાન એટલે ઇક્વલ હોય. તેનો મતલબ એમ થાય ક્રોસ ઇઝ ઇક્વલ ટુ 3A + 2B. 3A + 2B એનો મતલબ A:B તમને મળી ગયા 2:3. નાઉ ડન. 3 ઉપર 2 અહીંયા, જો કે A બરાબર 2 અને B બરાબર 3. હવે એને શું કીધું છે? A અને B વચ્ચે ₹2000 વેચવાના છે. એનો મતલબ અહીંયા કુલ ભાગ આપેલો છે 5. 2000 ને વેચવાના છે A અને B વચ્ચે. તો હમણાં કરાયું એ પ્રમાણે જ કે 5 બરાબર 2000 છે. તો 5 ચોક 20 થયા. 5 ચોક 20 થયા અને આ 2 0 અહીંયા મૂક્યા. તો તમને પૂછ્યું છે કે B નો ભાગ કેટલો? તો ગુણ્યા 400 વડે મલ્ટીપ્લાય કરો તો B નો ભાગ ₹1200 આવશે. ગુણ્યા 400 વડે મલ્ટીપ્લાય કરો તો A નો ભાગ ₹800 આવશે. આપણે પૂછેલું છે B નો ભાગ, તો B નો ભાગ આવશે 1200. ઓપ્શન ડી. ઇઝ ઇટ ક્લિયર? આવા પ્રશ્નો જો આરઆરબી ટેકનિશિયનમાં પૂછાયેલો, આરઆરબી ટેકનિશિયનમાં પૂછાય, NTPC માં પૂછાય, ALP માં પૂછાય. એનો મતલબ એવો નથી કે પછી એમાં જ પૂછાય, ગ્રુપ ડી માં ના પૂછાય. આ લોકો પ્રશ્નોનું ઇઝી લેવલ હોય તો પ્રશ્નો જે બીજી એક્ઝામ પૂછાયેલો એ ગ્રુપ ડી માં આવી શકે છે, ગ્રુપ ડી ના NTPC માં જઈ શકે છે, જરૂરી નથી. બરાબર છે? બટ એ લોકો આવી રીતે પ્રશ્નો શિફ્ટ કરી શકે છે. ખાસ કરીને SSC ના પ્રશ્નો રેલવેમાં આવી શકે છે, રેલવેના પ્રશ્નો SSC માં જઈ શકે છે. તો SSC અને રેલવેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે, તમારે પ્રોપર રેલવેના પ્રશ્નો સોલ્વ કરવાના, SSC ના સોલ્વ કરવાના, બધા સોલ્વ કરવાના અને બધી એક્ઝામ પૂછાયેલા કમ્પ્લીટ સોલ્વ કરી જવાના. એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો જ અવારનવાર એક્ઝામમાં આવે. બરાબર? થોડી વેલ્યુ ચેન્જ કરી દેશે એ લોકો, બટ પેટર્ન એ જ રહેશે. અને ક્યારેક કોઈ નવી પેટર્ન કદાચ આવે, બરાબર, તો એ ટેન્શન નહીં લેવાનું,
થઈ જાય સોલ્વ. તમે આટલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હોય ને તો એ પ્રેક્ટિસ તમારી નવી પેટર્નને પણ સોલ્વ કરી દે. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. P અને Q 9/2 છે. 4P 7Q 4P - 7Q મતલબ શું? કેટલો સિમ્પલ પ્રશ્ન છે કે ભાઈ P અને Q બરાબર 9/2 છે. તમને સિમ્પલ પૂછેલું છે 4P. P નો મતલબ અહીંયા 9 મૂકી દો. 4 9 36. બોલો હા કે ના? પ્લસ 7. Q નો મતલબ 2 મૂકી દો. 7 2 14. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. 4P એટલે કે 4 9 માઇનસ 7 ગુણ્યા 2. 36 ને 14 એટલે કે 36 ને 14 એટલે 50. અને 36 માઇનસ 14 36 માઇનસ 14 સમજાય છે ને, એટલે કે 22. સાવ સિમ્પલ પ્રશ્ન હતો. બરાબર. 25 દૂની 50, 11 દૂની 22. 25 ના છેદમાં 11 એટલે કે તમે આને 25/11 લખી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? ઓપ્શન સી. ઓપ્શન સી. ઓપ્શન સી. બોલો ક્લિયર થયું? એકદમ ઈઝી હતો પ્રશ્ન. આ ટાઈપના પ્રશ્નો તમે કરી શકો છો એકદમ ઇઝીલી. એકદમ ઇઝીલી કરી શકો છો. નેક્સ્ટ. 3a² - 8b and a² + 4ab 2:1. Find the ratio a:b. So 3a² - 8b છેદમાં a² + 4b² is equal to 2:1. So 3a² - 8b² cross multiplication 2a² + 8b². ત્રણમાંથી 2 જાય એટલે કે a². આ અંદર આવે તો 8 ને 8 શું થાય? -16b² બરોબર 0. અને આ બરોબર થાય તો a² ના છેદમાં b² બરોબર 16/1. કેમ આવું? આ અંદર આવશે એટલે બરોબર થશે ને આવી રીતે. જો આ બધી વસ્તુ આ બધા સ્ટેપ મનમાં કરી દેવાના, આટલું બધું લખવાનું ન હોય. ખ્યાલ આવે છે? 16/1 એટલે કે a ના છેદમાં b બરોબર પ્લસ માઇનસ વર્ગમૂળના છેદમાં 16/1. એનો મતલબ a જેમ b બરોબર પ્લસ માઇનસ 4/1. એટલે a જેમ b બરોબર તમે 4/1 કરી શકો છો. છે ઓપ્શનમાં? ઓપ્શન ડી. ઓપ્શન ડી. ચાલો રેડી છે? ઇઝી. નેક્સ્ટ. બે સંખ્યાઓનો ગુણોત્તર 9/5 છે. જો મોટી સંખ્યામાં 9 ઉમેરવામાં આવે અને 5 ની નાની સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 3 ગણી બને તો સંખ્યા શોધો. મેં તમને કીધેલું વધારા ઘટાડાના પ્રશ્નો આવશે એક્ઝામમાં. તો ખાસ ધ્યાન આપજો. બે સંખ્યાનો ગુણોત્તર છે આ 9/5. બરાબર છે? મોટી સંખ્યા આને હું લઈ લઉં છું, નાની સંખ્યા હું આને લઈ લઉં છું. ચાલો. મોટી સંખ્યામાં 9 ઉમેરવામાં આવે અને નાની સંખ્યામાંથી 5 ને બાદ કરવામાં આવે તો મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 3/1 ના ગુણોત્તર પર બને. એનો મતલબ વધારા ઘટાડાના પ્રશ્નો છે, ગુણોત્તર પરથી ગુણોત્તર જવાનું છે. બરાબર છે? લગભગ આ યુટ્યુબમાં મેં કરાવેલું છે, ફ્રી એક્સપ્રેસ બેચમાં પણ કરાયું છે, બેચોમાં પણ કરાયું છે. અને બહુ ઇઝી મેટર છે. જ્યારે પણ વધારો ઘટાડો આવે ત્યારે હંમેશા પ્લસ કરવું. બીજી વસ્તુ મેથડ તમે જો 9 × 9 5 × 15 5 × 15 9 × 9 15 માંથી 9 જાય તો 6. હવે આને અહીંયા વળી મલ્ટીપ્લાય કરો 5 × 15 9 × 9. આ હંમેશા વધારો ઘટાડો આવે તો પ્લસ કરવું. જો આ સંખ્યા બંને માઇનસ આવે તો ઘટાડવું, આ સંખ્યા બંને પ્લસ આવે તો એ ઘટાડવું. શું ઘટાડવું? આ ક્રોસ મલ્ટીપ્લિકેશન ઘટાડવું. 5 × 15 9 × 9 5 × 15 9 × 9 15 માંથી 9 જાય. સમજાય ને? 15 + 9 અહીંયા 24. કેમ 24? કારણ કે અહીંયા માઇનસ અને પ્લસ છે એટલે સરવાળો કરવો. વધારો ઘટાડો હોય તો સરવાળો કરવો, ઘટાડો ઘટાડો હોય તો માઇનસ કરવો, અને વધારો વધારો હોય તો પ્લસ કરવું. સોરી, માઇનસ જ કરવું. ખ્યાલ આવે છે? ઘટાડો ઘટાડો તો એ માઇનસ કરવું, વધારો વધારો તો એ માઇનસ કરવું, એક વધારો એક ઘટાડો હોય તો જ પ્લસ કરવું. એનો મતલબ 1 નો મતલબ 4 થયો. 1 નો મતલબ કેટલો થયો? 4 થયો. તો તમને શું પૂછ્યું? સંખ્યા આવશો તો કઈ વાંધો નહીં. સંખ્યા આવશો તો એટલે કે અહીંયા ગુણ્યા 4 કરી દો, અહીંયા ગુણ્યા 4 કરી દો. તો પહેલી સંખ્યા 36 છે, બીજી સંખ્યા 20 છે. 36 અને 20 ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. રેડી? 36 અને 20 ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. બહુ સરળ છે આ, બહુ એટલે બહુ સરળ છે આ મેથડ. લગભગ આ ટાઈપના ગુણોત્તર પરથી ગુણોત્તર કરવું હોય એવા બધી જ પ્રકારના પ્રશ્નોમાં આ મેથડ લાગી જશે. આવક ખર્ચના પ્રશ્નોમાં પણ આવે છે આ મેથડ. એટલે ખાસ ધ્યાન આપવાનું તમારે કે પહેલા 5 × 15 9 × 9 પહેલા ગુણોત્તરનું મલ્ટીપ્લિકેશન કરી દો. અહીંયા હંમેશા તફાવત જ આવશે. 9 × 9 5 × 15 ઘટાડો વધારો હોય પ્લસ માઇનસ હોય તો હંમેશા પ્લસ કરવું.
જો અહીંયા 9 ઘટે -5 ઘટે તો માઇનસ કરવું, અહીંયા +9 થાય +5 હોય તો એ માઇનસ કરવું. સમજી ગયા? બસ ખાલી વધારો ઘટાડો હોય તો જ પ્લસ કરવું. નેક્સ્ટ, 3 વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 2:3:5 ગુણોત્તરમાં છે. 3 વર્ગો છે જેમાં સંખ્યા 2:3:5 ગુણોત્તરમાં છે. જો દરેક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવે તો ગુણોત્તર 4:5:7 થઈ જાય. હવે જો એક વસ્તુ કે અહીંયા પણ +2 છે, અહીંયા પણ +2 છે, અહીંયા પણ +2 છે, બરાબર છે. એનો મતલબ 2 નો મતલબ કેટલો થયો? 2 નો મતલબ કેટલો થયો? 30. કારણ કે 30 આમાં પણ 30 ઉમેરા, આમાં પણ 30 ઉમેરા, આમાં પણ 30 ઉમેરા, તો ગુણોત્તરમાં 2 નો વધારો થયો છે. તો 2 નો મતલબ 30, તો 1 નો મતલબ કેટલો થયો? 15. એક સરખો વધારો છે, એક સરખો વધારો છે, તો 1 નો મતલબ 15 થયો. તો વધારા પછી વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી? તો આ વધારા પછી છે. આ શું છે? વધારા પછી છે. આ શું છે? વધારા પહેલા છે. આ પહેલાની છે, આ પછીની છે. તો 4 ને 5 9 ને 7 16, 7 ને 5 12 ને 4 16. એનો મતલબ અહીંયા 16 વડે મલ્ટીપ્લાય, અહીંયા 16 વડે મલ્ટીપ્લાય, 15 ગુણ્યા 16 એકદમ ઇઝીલી આપણે આ કેલ્ક્યુલેશન અગાઉ તમને શીખવી ગયા છે. જ્યારે પણ આ સંખ્યાનું મલ્ટિપ્લિકેશન આવે કે અહીંયા 5 હોય, અહીંયા બેકી સંખ્યા હોય, તો આને બેકી સંખ્યાને અડધા કરો અને એકમનો અંક 5 એને ડબલ કરી દો. હવે ગુણાકાર કરો, જો એકદમ ઇઝીલી ખબર પડે. 240 ખતમ. ઓપ્શનમાં છે 240. ઓપ્શન 1 મિનિટ, ઓપ્શન બી 240. 16 ક્યાંથી ખબર પડી ને? 4 + 5 + 7, 4 + 5 + 7, આનો મતલબ થાય 16. રેડી? ક્લિયર થાય છે? એકદમ ઇઝી છે. તો આ જો એક પ્રકારનું રિવિઝન છે, સમજી લો. આની અંદર તમને થોડું ગુણોત્તર અને પ્રમાણ પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. જો તમને ગુણોત્તર પ્રમાણ બિલકુલ નથી ખબર કે શું છે, તો તમારા માટે આ ચેપ્ટર બિલકુલ પણ, આ લેક્ચર તમારા માટે બિલકુલ કામનો નથી. તમને આ લેક્ચરમાં તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમને ગુણોત્તર પ્રમાણ વિશે થોડો આઈડિયા હોય, તમને ગુણોત્તર પ્રમાણ આગળ શીખી ગયા હોય. અને ચાલો નથી શીખ્યા ને તોય હું તમને એડ્રેસ આપી દઉં, ત્યાંથી શીખી લેજો. આ જ યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટમાં ફ્રી એક્સપ્રેસ બેચ છે રેલવે માટેની, બરાબર છે. એમાં એનટીપીસી ગ્રુપ ડી બધાના જ પીવાયક્યુ સોલ્વ કરાવેલા છે અને આખું ચેપ્ટર સમજાવેલું છે. તો ત્યાંથી તમે જોશો તોય તમને આમાં આઈડિયા આવી જશે. સમજાઈ ગયું? તો બધું જ અવેલેબલ છે. એ અને બી ની આવકનો ગુણોત્તર 3:2 છે, ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો 2000 રૂપિયા બચાવે દરેક, તો આવકમાં કેટલો તફાવત છે? તેમની આવકનો તફાવત શોધો. સેમ પ્રશ્ન છે. સમજો, એ છે અને આ બી છે. અગાઉ આપણે વધારા ઘટાડો પ્રશ્ન જોઈ ગયા, સેમ પ્રશ્ન. તો ભાઈ આવકનો ગુણોત્તર 3 છે, અહીંયા 2 છે. આ બેની આવક છે. આ શું છે? આવક. હવે નીચે ખર્ચ આપ્યો છે, તો આવક માઇનસ તમે બચત કરો તો જ તમને ખર્ચ મળે. યસ, આવક માઇનસ બચત કરો તો ખર્ચ મળે. અને ખર્ચનો ગુણોત્તર આપ્યો છે તમારો 5:3. હવે જો શું થાય છે સમજો. આ પણ 2000 રૂપિયા બચાવે છે, આ પણ 2000 રૂપિયા બચાવે છે, પણ આ તો ગુણોત્તર છે અને આ રકમ છે. તો હું શું કરીશ? ક્રોસ મલ્ટિપ્લિકેશન. 3 × 9 5 × 10, 10 - 9 એટલે ડિફરન્સ 1. અહીંયા તો હંમેશા ડિફરન્સ જ લેવાનો છે લેફ્ટ સાઈડ, બટ મેઇન છે રાઈટ સાઈડ. મેઇન છે તમારી રાઈટ સાઈડ. હવે આ જો 5 × 2 = 10,000 અને 3 × 2 = 6,000. બંનેમાં ઘટાડો છે. હમણાં શું થઈ ગયો? ઘટાડો હોય, ઘટાડો અને ઘટાડો હોય તો માઇનસ કરું, વધારો તો એ માઇનસ કરું. એટલે 10 માંથી 6 જાય તો 4,000, 10 માંથી 6 જાય તો 4,000. જ્યારે પેલામાં આપણે પ્લસ કરેલું કારણ કે વધારો ઘટાડો હતો. 1 નો મતલબ 4,000. તમને અહીંયા તફાવત પૂછેલો છે, તો આવકનો તફાવત તો એક જ રહેવાનો છે ને. હું તમને એમ કહું, અહીંયા ગુણ્યા 4,000 કરી દો તો તમારો આન્સર આવશે 4,000. ખતમ. કારણ કે તફાવત તો 4,000 છે. કા પછી એવું કરો કે 4 × 12 અને 4 × 2 = 8, તો 12,000 8,000 4,000. સો કહેવાનો મતલબ આવા ખર્ચના ગુણોત્તરના પ્રશ્નો સેમ આ મેથડથી તમે થઈ શકે છે. આ બધા તમને મેથડ એવી બતાવી છે બધામાં કામ લાગે. એવું નહીં કે અમુકમાં કામ લાગે અમુકમાં ના કામ લાગે, એવું નહીં. ચાલો, પ્રમાણ 1:2 છેદમાં y, ઇક્વિલિટી ઓફ 2 રેશિયો 3:6 છેદમાં 4.8. તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ y. હે ને, આપણે આવું કરીએ ને પ્રમાણ બેઝિક સમજાવ્યું તમને. જો 12 × 36
આ ઉપર જશે એટલે 4.8 ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ y. 16 તાલી 48 1.6. સો y ઇઝ ઇક્વલ ટુ 1.6 છે ઓપ્શનમાં 1.6. અચ્છા ફ્રેક્શનમાં આપ્યું છે 1.6 મતલબ 6/10 એનો મતલબ 8 દુ 16 5 દુ 10 8/5 તો 8/5 છે યસ ઓપ્શન એ. એટલે એને ફ્રેક્શનમાં પૂછેલું છે, અંશ અને છેદના પૂછેલું છે, ડેસિમલમાં નથી પૂછેલું. નેક્સ્ટ તો આ બધા એનટીપીસીમાં પૂછાયેલા પ્રશ્નો. 40/35 બરાબર 35 ના છેદમાં k. તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ k -1. રેડી? ચલો 8 × 50 40 7 × 50 35 બરાબર છે, એટલે કે 35 × 7 છેદમાં 8. કેમ આવું? હવે તો ના ઉડે ને, ક્યાંથી ઉડે આ? બરાબર છે, એટલે મને આ k મળી ગયો, પણ આપણે તો k -1 પૂછેલો છે. તો આપણે શું કરશું? 35 × 7 -8. એક કામ કરો, મલ્ટીપ્લાય કરી દો. જો 7 × 50 35 7 તાલી 21 21 ને 3 24 245 ના છેદમાં 8 - k. એક એ પૂછેલું છે ને, આ પૂછેલું છે આપણે. એટલે 245 8 45 માંથી 8 ઉપર જાય, 45 માંથી 8 જાય તો 37, એટલે 237/8. બોલો યસિયાનો 237/8 ઓપ્શન એ ખતમ. સમજાય ને? આ 8 અહીંયા ઉપર મલ્ટીપ્લિકેશનમાં જાય, 8 × 8 245 માંથી 8 જાય 237 છેદમાં 8 તો 237/8. નેક્સ્ટ. ઓકે ફાઇન. 8.4 divided by 3.2 is equal to x divided by એક મિનિટ હા, તો 8/4 છે, 8.4 નથી, 8/4 છે. ઓકે, તો 8 ના છેદમાં 4 બરાબર 3.2 ના છેદમાં x એન્ડ 3 ના છેદમાં 6 બરાબર 6 ના છેદમાં y. તો તમને x જેમ y પૂછેલું છે. ઓકે સમજાઈ ગયું. ચાલો તો હવે એને શું કરશું? બરાબર છે, આ 4 દુ 8 બરાબર 16 દુ 32 એટલે x બરાબર 1.6. સમજાય ને? 4 દુ 8 અને 16 દુ 132 મતલબ 16 દુ 32. સેમ યર બરાબર છે. 3 દુ 6 2 6 12 y બરાબર 12. 3 દુ 6 ક્રોસ મલ્ટીપ્લિકેશન 6 દુ 12. હવે તમને x જેમ y પૂછેલું છે એટલે કે 16 જેમ 120 થશે. પૂછો કેવી રીતે? આ નીચે 10 છે, એ 10 અહીંયા ઉપર જશે. સમજાય છે ને? એનો મતલબ 8 દુ 16 અને 15 15 18 120 2/15 ઓપ્શન બી છે ને. 8 દુ 16 સમજાય ને? 8 દુ 16 અને 15 18 120 બંનેને 8 વડે ભાગો એટલે 2/15 નો ગુણોત્તર આવે. બસ જો આવા પ્રશ્નો આ રેલવે ગ્રુપ ડી નો જો છે ને, રેલવે ગ્રુપ ડી માં જો એક્ઝેક્ટ. ચલો ક્લિયર. 76 અને 78 નો ત્રીજો પ્રમાણ x હોય તો x ની કિંમત શોધો. જો a જેમ b અને b જેમ c, જ્યારે ત્રીજું પ્રમાણપદ શોધવું હોય ત્યારે આ ફોર્મ્યુલા લાગે. જો ચોથું શોધવું હોય, ચોથું a જેમ b બરાબર છે, અહીંયા c જેમ d, જ્યારે ચોથું પ્રમાણપદ શોધવું હોય ત્યારે બરાબર છે. પછી ત્રીજું અને બીજું શોધવું હોય તો આ પ્રમાણપદ લાગે a જેમ b બરાબર. આ ચોથું અને આ બીજું ત્રીજું શોધવું હોય તો. રેડી? તો તમને શું કીધું છે? 76 અને 38 નો ત્રીજું પ્રમાણપદ શોધો. તો આ 76 છે, આ 38 છે, આ 38 છે અને આ ત્રીજું પ્રમાણપદ છે. તો સીધો હિસાબ છે 76 ના છેદમાં 38 બરાબર 38 ના છેદમાં c. યસ યાનો ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે. ઓકે, જોવા જાય તો આમ 19 ચોક 76 અને 19 દુ 38 એટલે કે c બરાબર થશે 38 ગુણ્યા 2 ના છેદમાં 4. 2 દુ 4 c બરાબર 19. ઓપ્શન સી. સી મતલબ x. અને આમ તો જો 38 દુ 76 19 દુ 38 ડાયરેક્ટ કરી શકો છો ને આની અંદર. તમને ખબર છે ઇક્વિલિટી ઓફ ટુ રેશિયો. આનો ગુણોત્તર શું થાય? 38 દુ 76. તો આનો ગુણોત્તર ઓપ્શનમાં તમારે ચેક કરો. 16 ના ઘડિયામાં 38 ને આવે, 17 ના ઘડિયામાં 38 ને આવે, બટ 19 ના ઘડિયામાં 38 આવે એટલે 19 દુ 38 બરાબર છે ને. 19 દુ 38 આવી રીતે થશે ને. 19 દુ 38 એટલે 19 રાઈટ આન્સર છે ઓપ્શન સી. તો આ કરવાની જરૂર નથી. પ્રમાણ યાદ રહો, ઇક્વિલિટી ઓફ ટુ રેશિયોસ, બંને ગુણોત્તર વચ્ચેની સમાનતાને પ્રમાણ કહેવાય. નેક્સ્ટ. જો x એ y નો ઘન -1 ના વ્યસ્ત પ્રમાણમાં છે અને તે 6 બરાબર છે એટલે x બરાબર 6 છે.
ત્યારે વાય 3 છે, તો વાય 8 હોય તો એક્સ શોધો. એટલે આને આમ લખી શકાય કે વાય નો ઘન, એક્સ એ વાય નો ઘન માઇનસ 1 ના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે એટલે 1 ના છેદમાં એક્સ. વ્યસ્ત, એક્સ નું વ્યસ્ત શું થાય? 1 ના છેદમાં એક્સ થાય ને. એક્સ નું વ્યસ્ત પ્રમાણ શું થાય? 1 ના છેદમાં એક્સ થાય. રેડી? વ્યસ્ત પ્રમાણ એટલે કે અંશનું છેદ, છેદનું અંશ થાય. બરાબર? હવે અહીંયા આને તમે આમ કરી શકો છો, y - 3 બરાબર અહીંયા ચલે છે ને કાઢો તો અહીંયા 1 ના છેદમાં x, સોરી k ના છેદમાં, k ધારો k ના છેદમાં x થાય. હવે અહીંયા કીધેલું છે કે y x બરાબર 6, અહીંયા જો કે લખવાનું હતું, અને t મતલબ x, x જો 6 બરાબર હોય તો y બરાબર 3 હોય. ઓકે, તો y નો ઘન -1 તો k મળી જશે, અને આ 6 તો આ 26 હે ને, 26 ગુણ્યા 6 બરાબર k. સમજાયું? 57 નો ઘન 27 છે, 6 6 36, 6 દુ 12 ને 3 15. k is equal to 156. ઓકે, હવે એને શું કીધું? જ્યારે y 8 હોય તો x શોધો. y 8 હોય, y 8 હોય, હવે જો k બરાબર તો 156 છે, તો x શોધો. 512 સમજો, 8 નો ઘન -1 બરાબર 156 છેદમાં k. 511, 512 -1, 511 ના છેદમાં 156 બરાબર x. તો આ મળે. ઉડે છે 6 ને 5 11 1 12 5 ને 2 7, ઉડતું તો નથી ડાયરેક્ટ. અચ્છા, ઉડવાનું જરૂર નથી, આપેલું જ છે. 156 ના છેદમાં 512, 511 ના છેદમાં શું કીધું? x શોધો. 156 ના છેદમાં, અચ્છા હા, ઓકે, ફાઇન. અચ્છા, ક્રોસ મલ્ટીપ્લિકેશન છે ને. x બરાબર 156 ના છેદમાં 511. યસ, તો 156/511. એકદમ ઈઝી હતો. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે? અહીંયા લખેલું શું છે? એને લખેલું છે કમ્પ્લીટલી કે x એ y નો ઘન -1 ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે x વ્યસ્ત પ્રમાણમાં છે, y ના ઘન ઓછા 1 ના. રેડી? ચાલો, વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં એટલે 1 ના છેદમાં x. સંખ્યાઓ a અને b નું વચ્ચેનું સરેરાશ પ્રમાણ 6, તો કઈ જોડી સંખ્યાઓની a અને b ની કિંમત હોઈ શકે? સરેરાશ પ્રમાણનો મતલબ થાય, સમજો, સરેરાશ પ્રમાણ a જેમ b જેમ b જેમ c. એટલે તમે આને આમ કહી શકો છો, આ જો કે મેં શરૂઆતમાં નથી બતાવ્યું પણ અત્યારે બતાવી દઉં છું. એટલે કે b² ac, એટલે સરેરાશ પ્રમાણને b કહેવાય, √ac. આને કહેવાય સરેરાશ પ્રમાણ. સરેરાશ પ્રમાણ, ગુણોત્તર મધ્યક કહેવાય. જો કે સરેરાશ પ્રમાણ કઈ જોડી હોઈ શકે છે? તો આનું સરેરાશ પ્રમાણ 6 છે, એટલે કે આ 6 36 છે. તો a અને c શું હોઈ શકે છે? સમજાય ને? 36, 6 નો વર્ગ 36, 6 નો, આને કાઢી નાખો, 6 નો વર્ગ 36, તો 12 તાલી 36 ઓપ્શનમાં દેખાય છે. 12 તાલી 36, 12 તાલી 36, 12 અને 3 હોઈ શકે ને. 12 ગુણ્યા 3 36 હોઈ શકે. 36 ખબર પડી ને? 6 નો વર્ગ લીધો મેં, 6 નો વર્ગ ac આવી રીતે લીધું. સમજાય? એટલે કે 12 તાલી 36, 12 અને 3 હોઈ શકે. નેક્સ્ટ. અચ્છા, સરેરાશ પ્રમાણ શોધો. પ્રમાણસર લખાયું છે, સરેરાશ પ્રમાણ શોધો એવું જ કીધું છે. સરેરાશ પ્રમાણ શોધો. પહેલા એક કામ કરો, આમાંથી કોમન નીકળે એમ છે. જો સરેરાશ પ્રમાણનું સૂત્ર આ છે, રેડી? પણ આમાંથી કોમન નીકળે 2, નીકળે ને? કોમન ના નીકળે 2, તો ઇન્ટુ બ્રેકેટ 2 + વર્ગમૂળમાં 3 ગુણ્યા આમાંથી કોમન નીકળે 3, તો 3 દુ 6, 2 ઓછા 3 વર્ગમૂળમાં 3. અચ્છા, હવે આ જે બે પદ દેખાય તમને, 2 + વર્ગમૂળમાં 3 અને 2 - વર્ગમૂળમાં 3, તો તમને ખબર છે a² - b² શું થાય? a - b અને a + b. તો આ a - b ને a + b છે. એનો મતલબ 2 નો વર્ગ અને વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 3, 4 માંથી 3 જાય તો 1, ખતમ. એનો મતલબ એવો થયો કે 3 દુ 6, 3 દુ વર્ગમૂળમાં 6, સમજાય છે ને? 3 દુ વર્ગમૂળમાં 6 અને 4 માંથી 3 જાય તો 1, આવી રીતે. બરાબર? કહેવાનો મતલબ એમ થાય કે 1, 4 માંથી 3 જાય તો 1 નું વર્ગમૂળ 1. સો આન્સર b √6. b બરાબર √6. b is equal to √6. ક્લિયર થાય છે? પ્રમાણ શોધો. આવા પ્રશ્નો ખાસ પૂછાય. જો અહીંયા આવું પૂછી શકાય. અમે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન લીધો છે કે આવું કદાચ પૂછી શકાય. ચાલો, આમાં ત્રીજું પ્રમાણ પણ શોધો. ત્રીજું પ્રમાણ પરનું સૂત્ર પણ આ જ છે ને, a જેમ b બરાબર b જેમ c.
ત્રીજું પ્રમાણપદ શોધો. રેડી? તો તમે આમ લખી શકો છો ને કે a ના છેદમાં b બરોબર b ના છેદમાં c બરોબર c બરોબર b સ્ક્વેર બાય a. b સ્ક્વેર બાય a આવું લખી શકો છો. આ ત્રીજું પ્રમાણપદ. આ ઉપર જાય, આ નીચે જાય. મારે c જોઈએ છે. હવે આ a છે અને આ b છે. રેડી? આ a છે અને આ b છે. તો ડાયરેક્ટ તમે જો કિંમત મૂકો છો આની અંદર તો b સ્ક્વેર માઇનસ ab હોલ સ્ક્વેર છેદમાં a બરોબર શું છે? b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. રેડી? જો હવે આ બે માંથી પહેલા b કોમન કાઢી લો તો b કોમન નીકળશે તો બ્રેકેટમાં શું રહેશે? b માઇનસ a રહેશે. b માઇનસ a રહેશે સ્ક્વેર. બોલો યસ યા નો? અહીંયા અને આને આનો સ્ક્વેર. રેડી? કારણ કે આ અમારી b કોમન તો b નો સ્ક્વેર અને આમાં b માઇનસ a હોલ સ્ક્વેર. રેડી? અને નીચે b માઇનસ a અને b પ્લસ a તો આ કેન્સલ થઈ જશે. ઉપર બચે b સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ b માઇનસ a કારણ કે બે હતા ને એ કેન્સલ થઈ ગયા અને છેદમાં b પ્લસ a. આવું કંઈક દેખાવું જોઈએ. b સ્ક્વેર b માઇનસ a અને b પ્લસ a. ઓપ્શન એ યસ. b સ્ક્વેર b માઇનસ a છેદમાં b પ્લસ a. ક્લિયર થાય છે? બોલો. ક્લિયર થયું? કારણ કે આ આખાનો વર્ગ છે ને, આખાનો વર્ગ છે એટલે અહીંયા વર્ગ નીકળશે ને, અહીંયા વર્ગ કરવો પડશે. ચલો નેક્સ્ટ. બે વર્ગખંડો છે a અને b. જો 7 વિદ્યાર્થીઓ a માંથી અને b માં સ્થાનાંતરિત કરવામાં આવે તો b પાસે a કરતા બમણા વિદ્યાર્થીઓ હશે. અચ્છા, બે વર્ગખંડો છે a અને b. ચાલો જોઈએ. જો 7 વિદ્યાર્થીઓ a માંથી b માં જવા દેવામાં આવે, a માંથી b માં જવા દેવામાં આવે એટલે કે a માંથી 7 વિદ્યાર્થી માઇનસ થઈ જાય અને b માં 7 વિદ્યાર્થી એડ થઈ જાય તો b પાસે a કરતા બમણા હશે. એટલે કે આના બમણા આ હશે. એનો મતલબ એવો થયો ને, a માંથી 7 વિદ્યાર્થી જતા રહ્યા b માં તો b પ્લસ 7 થઈ ગયા તો a માઇનસ 7 ના બમણા b પ્લસ 7 થશે. a માઇનસ 7 ના બમણા b પ્લસ 7 થશે. પછી એને પાછું એવું કીધું જો 3 વિદ્યાર્થીઓ b માંથી a માં જતા રહે, 3 વિદ્યાર્થીઓ b માઇનસ 3 તો અહીંયા બેટા a પ્લસ 3. બરાબર છે? તો બંને વર્ગખંડો સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. ટૂંકમાં બંનેમાં સમાન સંખ્યામાં. આ પહેલું ઇક્વેશન બની ગયું, આ બીજું બની ગયું. બરાબર છે? તો આ b a પ્લસ 3 બરાબર b માઇનસ 3 છે. તો બંને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત શું હશે? ઓકે, હવે જો મને લાગે આ આમ જોવા જાય તો એવું ખાસ નથી. તમે આને આમ ખાલી અંદર લઈ લેશો a પ્લસ 3 માઇનસ b પ્લસ 3 એનો મતલબ a માઇનસ b પ્લસ 6. બરાબર છે? a માઇનસ b તમે આને આમ કહી શકો ને, આને આમ કરી શકો છો. 12 માઇનસ હોય તો સાઇન ચેન્જ થઈ જાય અને આને આમ આ માઇનસ 6 થાય, માઇનસ 6 ના બાદ એટલે કે ટૂંકમાં બંનેનો તફાવત 6 રહેશે. આમાં બહુ વધારે પડતું સોલ્વ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આ ઇક્વેશન પરથી તમને ખબર પડી જશે કારણ કે તમે પૂછ્યું હોય છે કે તફાવત કેટલો છે. તમને પૂછ્યો તફાવત છે તો b માઇનસ એનો તફાવત કેટલો હશે? 6 હશે. 6 હશે. જો કે અહીંયા જ ખબર પડી જશે કે a માઇનસ b નો તફાવત કેટલો હશે? 6 હશે. સિમ્પલ. અને બાકી આખું ઇક્વેશન સોલ્વ કરો બંનેને મર્જ કરીને તો આન્સર 6 જ આવવાનો છે. પણ શું કામ આપણે ટાઈમ બગાડો? ચાલો નેક્સ્ટ. બે સંખ્યાનો ગુણોત્તર 5:6 છે. જો દરેક સંખ્યામાંથી 16 બાદ કરવામાં આવે તો સંખ્યાનો ગુણોત્તર 3:4 અને પ્રથમ સંખ્યામાં 8 ઉમેરવામાં આવે, બીજી સંખ્યામાંથી 3 બાદ કરવામાં આવે તો ગુણોત્તર કેટલો હશે? ઓકે, બે સંખ્યાનો ગુણોત્તર 5:6 છે. બંનેમાંથી દરેકમાંથી 16 બાદ કરવામાં આવે. આમાંથી 16 બાદ કરો, આમાંથી 16 બાદ કરો તો સંખ્યાનો ગુણોત્તર થશે બેટા 3:4. હવે તમને અગાઉ મેં કીધેલું એ પ્રમાણે બાદ કરવાની વાત આવે બંને જગ્યાએ બાદ કરવાની વાત આવે તો ઘટાડો થાય. ટૂંકમાં ઘટાડો હોય તો માઇનસ થાય, વધારો હોય તો એ માઇનસ થાય, ઘટાડો હોય તો જ પ્લસ થાય. એટલે 6 તાલી 18 અને 5 ચોક 20, 5 ચોક 20, 6 તાલી 18 અને 2. બરાબર છે? 16 તાલી 48, 16 ચોક 64, 16 ચોક 64, 16 તાલી 48. 14 માંથી 8 જાય 6, 5 માંથી 4 જાય 1. 1 નો મતલબ થાય 8. એનો મતલબ અહીંયા 8 વડે મલ્ટીપ્લાય, અહીંયા 8 વડે મલ્ટીપ્લાય. 8 5 40, 8 6 48. બોલો ક્લિયર છે? હવે તમને શું કીધું? પ્રથમ સંખ્યામાં 8 ઉમેરવામાં આવે એટલે કે 48 થઈ જાય અને બીજી સંખ્યામાંથી 3 બાદ કરવામાં આવે એટલે કે 45 થઈ જાય.
હવે તમને આનો ગુણોત્તર પૂછ્યો છે 16 તાલી 48 15 તાલી 45 16:15 ના ગુણોત્તરમાં હોવું જોઈએ છે ઓપ્શનમાં. ઓપ્શન એ 16:15 ના ગુણોત્તરમાં હોવું જોઈએ. રેડી? ઈઝી પ્રશ્ન છે ને. નેક્સ્ટ, x નો સરવાળો a b c વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી a અને b નો ગુણોત્તર 3:5, b અને c નો ગુણોત્તર 4:7. જો b અને c વચ્ચેનો તફાવત 1455 હોય તો x ની કિંમત શું? એનો મતલબ એમ થાય કે a જેમ b જેમ c, a જેમ b 3:5, b જેમ c 4:7. રેડી? ગુણોત્તર મર્જ કરવાની વાત છે. તો ખાલી જગ્યા પડી હોય ત્યાં ભરી દો, ખાલી જગ્યા પડી હોય ત્યાં ભરી દો. 4 તાલી 12, 4 પચામ 20, 7 પચામ 35. નાઉ ડન. હવે તમને શું કીધું? b અને c નો તફાવત આપેલો છે, એટલે કે આ બેનો તફાવત 15 છે અને એ 15 નો મતલબ આપેલો છે 1455. સો નાઉ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. એટલે કુલ સરવાળો શોધો, તમને એવું પૂછેલું છે. કુલ પૂછો. પહેલા તો એક કામ કરીએ, આને ડિવાઈડ કરીએ. જો ભાઈ 15 નવા 135, 105 15 સતા 105, એકનો મતલબ થાય 97. બરાબર છે? તમને કુલ પૂછેલું છે. 5 ને 2 7, 3 ને 2 5 ને 1 6. તમને પૂછ્યું 67 નો મતલબ શું? એટલે અહીંયા 67 વડે મલ્ટીપ્લાય કરવાનું છે, એટલે કે 97 ગુણ્યા 67. જો આવી સંખ્યા જ્યારે મલ્ટીપ્લિકેશનમાં આવે ત્યારે તરત મલ્ટીપ્લિકેશન કરો. એના પહેલા થોડા ઓપ્શનને જોઈ લો એકવાર, કે ઓપ્શનમાં જો તમને ખબર છે 7 7 49 થાય, એટલે કે છેલ્લો અંક 9 થાય. તો તમને કોઈ જગ્યા પર છેલ્લો અંક 9 દેખાય છે? મને અહીંયા દેખાય છે. એનો મતલબ ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. આ બધામાં કાંઈ જરૂર નથી, કારણ કે મને છેલ્લો અંક તો 9 દેખાતો નથી ને. તો પછી શું કામ ટાઈમ બગાડવો આપણે? સમજાય? 97 ગુણ્યા 67 સીધો મલ્ટીપ્લાય કરો, આન્સર છેલ્લે 9 આવવો જોઈએ. તો ઓપ્શન મને એમાં દેખાય છે. તો મારે બી સી ડી ઓપ્શન મતલબ જોવાની કઈ જરૂર નથી ને, પછી તો મતલબ કેલ્ક્યુલેશન કરવાની કઈ જરૂર નથી ને, ડાયરેક્ટ જ ઓપ્શન એ મળે છે. નેક્સ્ટ, એક બેગમાં 1 રૂપિયાના 5 રૂપિયાના 10 રૂપિયાના સિક્કા હોય. ધારો કે સિક્કાનું પ્રમાણ એક સરખું હોય, એટલે કે દરેકે દરેક સિક્કા. હવે જો આનો પહેલા કન્સેપ્ટ શું છે? પહેલા તો હું એમ કહું, સિક્કાની સંખ્યા બરાબર સિક્કાની સંખ્યા બરોબર એક સિક્કાનું મૂલ્ય ગુણ્યા સિક્કાની સંખ્યાની કુલ મૂલ્યનો આવે. કુલ મૂલ્ય બરોબર એક સિક્કાનું મૂલ્ય ગુણ્યા સિક્કાની સંખ્યા. અને બીજું ફોર્મ્યુલા આ છે કે સિક્કાની સંખ્યા, હમણાં હું જે લખવા જતો તો એ જ તે, સિક્કાની સંખ્યા બરાબર કુલ મૂલ્ય છેદમાં એક સિક્કાનું મૂલ્ય. આના પ્રશ્નો એક્ઝામમાં દેખાશે. આ બંને પર પ્રશ્નો એક્ઝામમાં આવે. બે રીતના છે. તમને ક્યાં કુલ મૂલ્ય આપી દેશે પહેલા સ્ટાર્ટિંગમાં, તો એક સિક્કાનું મૂલ્ય આપેલું હોય. જો 1 રૂપિયાનો 1, 5 રૂપિયાનો 1, 10 રૂપિયાનો 1, એવા સિક્કાની સંખ્યા આપેલી હશે. તો અહીંયા લખ્યું એક સરખું છે, મતલબ 1:1 ના પ્રમાણમાં છે. પ્રશ્નમાં એવું પણ આપશે કે સિક્કાની સંખ્યા ટોટલ આપી દેશે કે ભાઈ આ ટોટલ આટલા સિક્કા છે, 500 સિક્કા છે. એમાં અલગ અલગ પ્રકારના સિક્કા છે. 1 રૂપિયાનો 1 છે, 2 રૂપિયાનો છે, 5 રૂપિયાનો છે, એવા અલગ અલગ સિક્કા છે. અને તમને કુલ મૂલ્ય આપશે. તો કુલ મૂલ્યને એક સિક્કાના મૂલ્ય વડે ભાગશો તો તમને સિક્કાની સંખ્યા મળશે. સમજાય ને? એક એક્ઝામ્પલ આપું તમને. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે 50 રૂપિયા છે. એક સિક્કો 5 રૂપિયાનો છે. એક સિક્કાનું મૂલ્ય 5 રૂપિયા છે. તો 50/5 કરો તો તમારી પાસે 10 સિક્કા આવે. 50/5 કરો તો 10 સિક્કા આવે. સેમ યર તમને કુલ મૂલ્ય પૂછે. એક સિક્કાનું મૂલ્ય 5 રૂપિયા છે, એવા તમારી પાસે 10 સિક્કા છે, તો 5 × 10 કરો તો 50 રૂપિયા આવે. સો આ બે કન્સેપ્ટ પર પ્રશ્નો એક્ઝામમાં આવે. તો અત્યારે જનરલી આપણે જોઈએ તો પહેલા કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ. એક બેગમાં 1 રૂપિયો, 5 રૂપિયા અને 10 રૂપિયા. પ્રમાણ છે 1:1. એટલે 1 વડે મલ્ટીપ્લાય કરીશ 1, 1 વડે મલ્ટીપ્લાય કરીશ 5, 1 વડે મલ્ટીપ્લાય કરીશ 10, એટલે 10 + આ મળી ગયો. કુલ મૂલ્ય મળી ગયું. સમજાય છે ને? કુલ મૂલ્ય મળી ગયું. બરાબર. કેટલું મળી ગયું મને? 5 ને 1 6 ને 10 16 એક કુલ મૂલ્ય મળી ગયું. અને આ 16 બરાબર મને 368 રૂપિયા આપેલા. જો કુલ મૂલ્ય આપેલું છે. કુલ રકમ મતલબ કુલ મૂલ્ય 16 દૂની 32, 4 16 તાલી 48, એકનો મતલબ 23 છે. તો સિક્કાની કુલ સંખ્યા શોધો. તો કુલ સંખ્યા કેટલા છે? 3 છે.
કુલ કેટલી છે? 3 છે. એનો મતલબ 3 વડે અહીંયા મલ્ટીપ્લાય કરો તો કુલ 69 કોઈન્સ છે બેગમાં. આ બેગમાં કુલ 69 કોઈન્સ છે. ઓપ્શન ડી. બેગમાં કુલ 69 કોઈન્સ હશે. એકદમ ઇઝીમાં ઇઝી કન્સેપ્ટ છે અને એક્ઝામમાં પૂછાય છે. રોકડા માર્ક્સ લઈ લેવાના છે. રોકડા માર્ક્સ. બસ ખાલી આ બે વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. સિક્કાની સંખ્યા અને કુલ મૂલ્ય. નેક્સ્ટ. 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કા 93.75 રૂપિયા બને. તેમની સંખ્યા 3:4:5 ના પ્રમાણમાં છે. એ દરેક સિક્કાઓની સંખ્યા શોધો. એટલે તમારે જોવાનું શું આપ્યું છે. પહેલા તો એક એક કોઈનની વેલ્યુ આપી છે, સિક્કાની સંખ્યા આપી દીધેલી છે, સંખ્યાનું પ્રમાણ આપેલું છે અને કુલ મૂલ્ય આપે. એના કરતા બેટર તમારે આ જોવાનું કુલ મૂલ્ય જ્યારે આપી દે ત્યારે પહેલું સૂત્ર કુલ મૂલ્ય તમને આપી દીધેલું છે. ચલો 1 રૂપિયાનો સિક્કો છે. હવે સમજો અહીંયા રૂપિયા અને પૈસા છે. એક કામ કરો, બધું પૈસામાં ફેરવી દો. રૂપિયા અને પૈસા આપે તો બધું જ પૈસામાં ફેરવી દો. તો હું 100 પૈસા લઈ લઉં. 1 રૂપિયાનો મતલબ 100 પૈસા. બરાબર છે. 1 રૂપિયો મતલબ 100 પૈસા. બરાબર. અહીંયા 3 પ્રમાણ છે, અહીંયા 4 છે. એવા કેટલા છે? 50 પૈસા. તો અહીંયા કેટલા છે? સોરી, 50 પૈસા છે. 50 અને અહીંયા કેટલા છે? 5. એટલે અહીંયા છે 25. હવે જો અહીંયા લખી દઉં છું એટલે તમને આઈડિયા આવે. સીધું 3 ગુણ્યા 100 એટલે કે 300. બરાબર છે. 50 ગુણ્યા 40 એટલે કે 200 અને આ 125. તો અહીંયા આવશે 5, 2, 3, 2, 5 ને 6. 625 બરાબર. કુલ રૂપિયા કેટલા છે? 93.75 ઇન્ટુ 100. 100 વડે કેમ મલ્ટીપ્લાય કરવું પડે? રૂપિયા છે. રૂપિયા આપણે પૈસા જોઈએ છે કારણ કે આપણે બધું પૈસામાં લઈ લીધું. ટોટલી બધું પૈસામાં લઈ લીધું એટલે મારે મલ્ટીપ્લાય કરવું પડે. અને આ 100 છેલ્લે નીચે છે. તો આને તમે કરશો સીધો હિસાબ છે. 25 આલે દિમાગમાં તમને 625 એટલે દિમાગમાં 25 નો વર્ગ દેખાય કે આ 25 વડે જાય તો આ પણ 25 વડે જશે ને. 25 તાલી 75. 25 તાલી 75. બરાબર છે. તો 1 ઓકે 25 સત્તા 175. બરાબર છે. 2 1 25 5 125 ખતમ. ઓકે ચાલો 25 એકા 25 25 ગુણ્યા 15 25 5 125 है ને. 25 એકા 25 એટલે 15 થાય. ટૂંકમાં કહેવાનો મતલબ 1 નો મતલબ અહીંયા શું થશે? 15. હવે તમને પૂછ્યું દરેક પ્રકારના સિક્કા શોધો તો અહીંયા ગુણ્યા 15 કરી દો, અહીંયા ગુણ્યા 15 કરી દો, અહીંયા ગુણ્યા 15 કરી દો. એનો મતલબ 15 તાલી 45. 1 રૂપિયા વાળા કોઈન છે. 60 50 પૈસા વાળા કોઈન છે અને 15 5 75 25 પૈસા વાળા કોઈન છે. આ થઈ સિક્કાની સંખ્યા. 40 60 75 40 60 75 40. ઓપ્શન એ 40 60 75 40 60 75. ક્લિયર છે? સમજાય છે બધાને? એકદમ કમ્પ્લીટ સમજાતું હશે. મસ્ત ચેપ્ટર છે કે નહીં? નંબર. એ ની ઉંમર બી કરતા બમણી, બી ની ઉંમર સી કરતા 1/3 છે. એ બી સી નો ઉંમરનો સરવાળો 42 છે. તો એ અને બી ની ઉંમરનો સરવાળો શોધો. એ ની ઉંમર બી કરતા બમણી, એ ની ઉંમર બી કરતા બમણી, બી ની ઉંમર સી નો 1/3 ભાગ, સી કરતા 1/3 ની. એટલે આવી રીતે બોલો. સી કરતા કોના કરતા? સી કરતા. જેના કરતા હોય એને આ નીચેનું ધારવું અને આ એ હશે. તો લખાય આવી રીતે બી બરોબર સી ગુણ્યા 1/3. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો 3b બરોબર સી એટલે કે બી જેમ સી 1/3. બસ આટલી બધું લાંબુ કરવાની જરૂર નથી. એક્ઝામમાં આમાં ટાઈમ બગડે એટલે ખબર પડી જવી જોઈએ કે બી જેમ સી 1/3 છે. બીજી વસ્તુ, જ્યારે પણ બી બી રેશિયો મર્જ કરો અને આ બે વેલ્યુ જો સરખી આવે તો સીધો ગુણોત્તર લખી દો એ જેમ બી જેમ સી 2/1/3. સીધો ગુણોત્તર લખી દો 2/1/3 સીધો. જ્યારે પણ આ બે વેલ્યુ સરખી આવે ત્યારે વચ્ચેની. બીજી વસ્તુ, સરવાળો 42 વર્ષ છે એટલે અહીંયા મારે કુલ લેવું પડશે. 3 ને 2 5 ને 1 6. આનો મતલબ 42 છે એટલે અહીંયા 7 વડે મલ્ટીપ્લિકેશન છે. તમને પૂછ્યું એ અને બી ની ઉંમરનો સરવાળો કેટલો? ગુણ્યા 7. તો 2 ને 1 3 7 તાલી 21 વર્ષ થશે. 21 વર્ષ થશે.
ક્લિયર? તો બી અને એ અને બી નો સરવાળો પૂછેલો છે, એટલે કે 2 + 1 3, 3 × 7 કર્યા. નેક્સ્ટ જો રિવિઝન છે, રિવિઝન ને થોડું ફાસ્ટ કરાવીશ. તમે એવું કે સાહેબ એકદમ સ્લો કરાવો, એ વસ્તુ પોસિબલ નથી. રિવિઝન કોને કહેવાય? પહેલા તો રિવિઝનનો મતલબ સમજીને આવો ને ક્લાસમાં તો વધારે અનુકૂળ આવે. રિવિઝનનો મતલબ તમારા દિમાગમાં કન્સેપ્ટ બધા જ ક્લિયર હોય, બસ ખાલી એને તમારે રિવાઇઝ કરવાના હોય, એટલે મતલબ પ્રોપર ફ્રેશ કરવાનું હોય, તાજું કરી દેવાનું હોય. આને રિવિઝન કહેવાય. અને એ રિવિઝન હંમેશા ફાસ્ટ થાય. સ્લોમાં રિવિઝન ના કહેવાય. એને ચેપ્ટર જ્યારે શીખો ને ત્યારે સ્લોમાં શીખવાનું હોય. રિવિઝનને ફાસ્ટ કરવાનું. એટલે કે હું અહીંયા થોડી સ્પીડ રાખીશ સમજાવવામાં. તમારે એ રીતના સમજવું પડશે. રેડી? કારણ કે આપણે આ બધા ચેપ્ટરોનું કરવું છે ને એટલા માટે. અનિતા સુનિતાની ઉંમરનો તફાવત 30 વર્ષ છે. જો 5 વર્ષ પહેલા અનિતા સુનિતા કરતા 3 ગણી ઉંમરની હતી, એની ઉંમર 3 ગણી હતી. એમ ગુજરાતીમાં, ઇંગ્લિશ ગુજરાતીમાં થાય એટલે થોડું આમ તેમ વાક્યરચના થાય, બટ તમને સમજ પડે એવી વાક્યરચના છે. સાવ જાય એવી વાક્યરચના નથી. સુનિતાની વર્તમાન ઉંમર શોધો. જો આ અનિતા છે અને આ સુનિતા છે. ઓકે, 5 વર્ષ પહેલા 5 साल पहले क्या हुआ था? अनिता सुनीता करता 3 गणी હતી. અનિતા સુનિતા કરતા 3 ગણી. હવે જો 5 વર્ષ પહેલા હોય, 2 વર્ષ પહેલા હોય, 5 વર્ષ પછી હોય કે 2-3 વર્ષ પછી હોય, ડિફરન્સ આર નેવર એફેક્ટેડ. મતલબ ઉંમરનો જે તફાવત છે એ ક્યારેય ગુણોત્તરને પ્રભાવિત કરતો નથી. એનો મતલબ કે 5 વર્ષ પહેલા પણ અનિતા અને સુનિતા વચ્ચે જે પણ ઉંમરનો તફાવત છે, કેટલા વર્ષનો છે? 30 વર્ષનો છે. એટલે અનિતા 30 વર્ષ મોટી હશે સુનિતા કરતા. તો 5 વર્ષ પહેલા પણ એ 30 વર્ષ મોટી જ હશે, અને આવનારા 5 વર્ષ પછી પણ એમની વચ્ચેનો તફાવત 30 વર્ષ જ રહેશે. ફોર એક્ઝામ્પલ, આજે હું 10 વર્ષનો છું, મારો ફ્રેન્ડ 5 વર્ષનો છે, તો અમારા બે વચ્ચે 5 વર્ષનો તફાવત છે. પછી આજથી 8 વર્ષ પછી હું 18 વર્ષનો થઈશ અને એ 13 વર્ષનો થશે. 5 ને 8 13, 10 ને 8 18. તો 18 અને 13 નો ડિફરન્સ પણ 5 જ રહેશે. ડિફરન્સ આર નેવર એફેક્ટેડ. કહેવાનો મારો મતલબ છે કે 3 માંથી 1 જાય 2 અને આ 2 બરોબર અહીંયા 30 વર્ષ, તો 1 બરોબર 15 વર્ષ. એનો મતલબ સમજાય છે ને શું કહેવા માંગે છે? તો અહીંયા તમે 15 વડે મલ્ટીપ્લાય કરો, અહીંયા તમે 15 વડે મલ્ટીપ્લાય કરો. એનો મતલબ સુનિતા 5 વર્ષ પહેલા 45 વર્ષની હતી, અને અનિતા અને સુનિતા 15 વર્ષની હતી. હવે તમને પૂછી સુનિતાની વર્તમાન ઉંમર, તો વર્તમાનમાં આવું હોય તો 5 વર્ષ એડ કરવા પડે ને, એટલે કે આ 20 વર્ષની થશે સુનિતા. સુનિતા અત્યારે 20 વર્ષની છે. સુનિતા અત્યારે 20 વર્ષની છે. અને અનિતા પૂછે તો 50 વર્ષની છે. અનિતા પૂછે તો એ 50 વર્ષની છે. જો અનિતા પૂછે તો શું છે? 50 વર્ષ. ડિફરન્સ જો 30 વર્ષ, અને ડિફરન્સ 30 વર્ષ. આવા પ્રશ્નો વારંવાર પૂછાય. આ એજીસ આધારિત પ્રશ્ન છે. મેં તમને શું કીધું? આ ગુણોત્તરનો જે પાર્ટ છે, ગુણોત્તરનો જ એક પાર્ટ છે, આ અલગ ચેપ્ટર છે જ નહીં. નેક્સ્ટ, માતા પુત્ર અને પુત્રીની ઉંમરનો સરવાળો 70 વર્ષ છે. જો માતા તેના પુત્ર કરતા 3 ગણી ઉંમર હોય તો, અને પુત્રી તેના ભાઈ કરતા 5 વર્ષ મોટી હોય તો માતાની ઉંમર શોધો. ઓકે, મધર, સન અને ડોટર. તો મધર, સન, ડોટરનો સરવાળો લઈ લઈએ આપણે. મધર, સન અને ડોટરનો સરવાળો 70 વર્ષ છે. હવે ગુણોત્તર લઈએ. મધર, સન અને ડોટર. માતા તેના પુત્ર કરતા 3 ગણી ઉંમર હોય, એટલે આ 1 હોય તો આ 3 હોય. અને પુત્રી તેના ભાઈ કરતા, એટલે કે આ જે સન છે એના કરતા એ 5 વર્ષ મોટી. અચ્છા, તો આને એક્સ લઈ લો, કારણ કે અહીંયા એક વેલ્યુ છે, રેશિયોમાં નથી. આ ગણામાં છે, આ રેશિયોમાં છે, બટ આ મતલબ મલ્ટિપલમાં છે. જ્યારે આમાં એડિશન કરવાનું છે, તો જે પુત્રી છે, જે ડોટર છે, એ એના ભાઈ કરતા 5 વર્ષ મોટી છે. સો આ x + 5 છે. સમજાય? હવે તમે આને પ્લસ કરીને કરશો ને, આમાં મૂકો એટલે થઈ જાય. આવી રીતે જો ડાયરેક્ટ અહીંયા જ હું કરી દઉં છું. 3 ને 1 4 ને 1 5. સો 5x + 5 બરોબર 70. એટલે કે 5x બરોબર 70 માંથી 5 65. સો x = 13. સો 13 × 5 = 65. તો માતાની ઉંમર કેટલી? હવે માતાની ઉંમર છે 3x. માતાની ઉંમર છે 3x, એટલે 3 × 13 કરો તો માતા 39 યર્સની હશે. 39 વર્ષની હશે માતા. છે ઓપ્શન 39? ઓપ્શન સી, 39 વર્ષની હશે. ઓપ્શન સી. ડન. નેક્સ્ટ, 2 મિત્રો A અને B 3/4 ના ગુણોત્તરમાં વ્યવસાયમાં રોકાણ કરે. 2 મહિના પહેલા એ પોતાનો હિસ્સો પાછો ખેંચી લે. આ ભાગીદારીનો પ્રશ્ન આવ્યો.
એક વર્ષ અંતે કુલ નફો 2600 હોય તો એનો નફો શોધો. આનો થોડો પહેલા કન્સેપ્ટ સમજાવી દઉં તમને, પછી હું તમને આના પ્રશ્નો સમજાવીશ. આનો થોડો કન્સેપ્ટ સમજી લો પહેલા. સમજો, જ્યારે પણ ભાગીદારીનો પ્રશ્ન આવે તો એક જ કન્સેપ્ટ છે, ઓનલી વન કન્સેપ્ટ, જે બધામાં જ કામ લાગશે, કે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઇન્ટુ ટાઈમ. એટલે કે નફો બરાબર મૂડી ગુણ્યા સમય. બરાબર છે. હવે કદાચ તમને કેપિટલ પૂછે તો પ્રોફિટ ડિવાઈડ બાય ટાઈમ. તમને કદાચ ટાઈમ પૂછે તો પ્રોફિટ ડિવાઈડ બાય કેપિટલ. એટલે કે તમને મૂડી પૂછે તો નફાના છેદમાં સમય, તમને સમય પૂછે તો નફાના છેદમાં મૂડી. આ બે વસ્તુ છે આની અંદર. બરાબર. જો હવે એક વસ્તુ ખાલી તમે ધ્યાન આપજો, જ્યારે સમય સરખો હોય, સમજો, સમય સરખો હોય તો પ્રોફિટ નો બરોબર કેપિટલ થાય, મૂડી બરોબર નફો થશે, મૂડીના પ્રમાણ બરોબર જ નફો થશે. અહીંયા લખી દઉં છું કે મૂડીનું પ્રમાણ એ જ નફાનું પ્રમાણ. બરાબર. પણ જો સમય સરખો ના હોય તો સમયને સરખો બનાવશું આપણે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો, સમયને સરખો બનાવશું. સમયને સરખો બનાવવા માટે આ સૂત્રનો ઉપયોગ થશે, પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઇન્ટુ ટાઈમ. ખાસ ધ્યાન આપજો, પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઇન્ટુ ટાઈમ. આખા ચેપ્ટરમાં એક જ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા શું? આ તો એક કન્સેપ્ટ છે, એક સમજ છે. બરાબર છે. આની પર આખું ચેપ્ટર છે, આખું ચેપ્ટર આની પર છે. બરાબર છે. મેં સમજાવેલું છે ડિટેલમાં, પણ અહીંયા હું એક પાર્ટ રૂપે લઈશ, કારણ કે આ જે ચેપ્ટર છે એ આમ જોવા જાય થોડું લેસ ઇમ્પોર્ટન્ટ છે એસએસસી રેલવેના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. એસએસસી રેલવેના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ થોડું લેસ ઇમ્પોર્ટન્ટ છે. હા, બેંક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો એ અને બી સમજી લો, એ અને બી 3/4 માં રોકાણ કરે. આ આની કેપિટલ છે. 2 મહિના પહેલા એ પોતાનો હિસ્સો પાછો ખેંચી લે, 2 મહિના પહેલા ખેંચી લે, અને 1 વર્ષના અંતે કુલ નફો આપેલો 2600. વર્ષમાં 12 મહિના આવે, 2 મહિના પહેલા ખેંચી લે, એટલે કે કેપિટલ ઇન્ટુ ટાઈમ બરોબર. આને 10 મહિના માટે પૈસા યુઝ કર્યા, આને 10 મહિના માટે પૈસા યુઝ કર્યા, અને બી એ 12 મહિના માટે પૈસા યુઝ કર્યા. એવું કહેવાય ને, એ 10 મહિના માટે પૈસા યુઝ કરે, જ્યારે બી એ 12 મહિના માટે પૈસા યુઝ કર્યા. તો તમને પ્રોફિટનો રેશિયો મળી જાય. 10 તાલી 30, 12 ચોક 48. આને હજી તમે મલ્ટીપ્લાય કરો તો 6 50 30, 6 8 48. એનો મતલબ પ્રોફિટનો રેશિયો આવ્યો 5/8. જો અલગ અલગ સમય મહિનામાં છે, આ મંથ છે, આ પણ મંથ છે, આ 10 મહિના માટે, આ 12 મહિના માટે. એનો મતલબ કુલ પ્રોફિટ 13 થયો, અને કુલ પ્રોફિટ તમને આપેલો છે 2600. એનો મતલબ 13 દુ 26. તો એનો નફો કેટલો થશે? તો બેટા અહીંયા 200 વડે મલ્ટીપ્લાય કરો તો એનો નફો થશે 1000 રૂપિયા. એનો આ 2600 1000 રૂપિયા પ્રોફિટ મળશે. છે ઓપ્શન ડી. એને આ 2600 1000 રૂપિયા પ્રોફિટ થશે, કારણ કે 10 મહિના માટે પૈસા રોકે છે, બરાબર, અને આ 12 મહિના માટે પૈસા રોકે છે. રેડી? તો એને 1600 રૂપિયા મળશે. જેટલા સમય માટે પૈસા રોકે એટલામાં એને નફામાં એનો ભાગ મળશે. ટીના, રીના, શીના. ટીના, રીના અને સીના 24/8 અને 20,000 રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો. હવે એક કામ કરો ને, આ બધા 3.0 હું કોમન લઈ લઉં. આટલી મોટી વેલ્યુ લખવાની મારે જરૂર નથી. બરાબર છે. એટલે કે 24 લઈ લઉં, 28 લઈ લઉં અને 20 લઈ લઉં. હજી પણ તમે આને શોર્ટ કરી શકો છો, કારણ કે ગુણોત્તર છે ને. સમજો, ગુણોત્તરનો મતલબ શું? સંખ્યાઓનું ટૂંકામાં ટૂંકું રૂપ. કેટલા વડે ભાગાશે? 4 વડે ભાગો. 4 × 24, 4 × 7 = 28, 4 × 5 = 20. હવે ના ભગાય. જો આ કેપિટલનો રેશિયો આવી ગયો 6/7/5. ટીના 8 મહિના માટે રોકાણ કરે, રીના 10 મહિના માટે રોકાણ કરે. અચ્છા, કેપિટલ ઇન્ટુ ટાઈમ. ટીના 8 મહિના માટે રોકાણ કરે, પછી રીના 10 મહિના માટે રોકાણ કરે, અને છેલ્લે છે સીના 1 વર્ષ માટે, એટલે કે 12 મહિના માટે રોકાણ કરે. તો પ્રોફિટનો રેશિયો શું થાય? જો તમે આને પણ સિમ્પ્લિફાય કરી શકો છો, આને પણ સિમ્પ્લિફાય કરી શકો છો. તો 2 ચોક 8,
2 પચામ 10 અને 2 છંગ 12 રેડી. તો 6 ચોક 24, 7 પચામ 35 અને 6 પચામ 30. બોલો યસ યાનો. આ થઈ ગયો તમારો કેપિટલનો રેશિયો 24:35:30. હવે વર્ષનો નફો આપેલો છે, ઠીક છે. પહેલા આપણે જોઈ લઈએ 4 ને 5 9, 3 ને 3 6 ને 2 8, 89. એનો મતલબ 89 નો મતલબ તમને અહીંયા આપેલો છે 25,810. બરાબર. તો પછી ટીનાનો હિસ્સો પૂછેલો છે, તો ટીનાનો હિસ્સો શું? તો હવે આ થોડી કેલ્ક્યુલેશન છે અહીંયા, આ કેલ્ક્યુલેશન અહીંયા છે. રેડી. તો 89 વડે તમે કરશો તો 89 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરશો કે એ જશે 89. તો 89 ગુણ્યા તમે 2 કરો તો 9 દુ 18, 8 દુ 16 ને 1 17. કારણ કે 3 વડે કરવાથી વધી જશે એટલે 2 વડે જ જશે. તો 2 વડે જશે તો 178 આવશે. 0 5 માંથી 7 જાય -2 એટલે કે 8 અને 1 801. હવે 89 9 જા 9 9 81, 8 9 72 અને 8 80. યસ 290. કહેવાનો મતલબ 290 વડે મલ્ટીપ્લાય છે. તો મારે અહીંયા ખાલી પીનો હિસ્સો પૂછ્યો છે ને, સોરી ટીનાનો હિસ્સો પૂછ્યો છે ને, તો મારે 290 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. હવે પાછળ તો 0 જ આવશે, 9 ચોક 36 આવશે એટલે 60 આવવા જોઈએ પાછળ. ઓપ્શન ડી ખતમ. પછી વધારે મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી ને, હું તમને એમ કહું. 0 લઈ લીધા, 9 ચોક 36 3 લીધા, 4 દુ 8, 9 દુ 18, 18 ને 8, 26 ને 3 29, 2 2 દુ 4 ને 2 6, 6960. ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે. ઇઝી હતી, એટલી બધી કેલ્ક્યુલેશન પણ નથી, આરામથી ઇઝીલી કટ થઈ જાય. કારણ કે 89 9 9 8 72 મતલબ 801 ની આસપાસ પહોંચી જાય છે. સો આવી જાય છે, ઇઝી છે. નેક્સ્ટ. સમાન ક્ષમતાવાળા 2 પાત્રમાં દૂધ અને પાણી અનુક્રમે 3:4 છે અને 3:1 ના ગુણોત્તરમાં છે. 2 પાત્ર છે, એકમાં 3:4 છે, એકમાં 3:1 છે. બંને પાત્રોને મિક્સ કરી દેવામાં આવે છે અને મોટા પાત્રમાં ખાલી કરવામાં આવે છે. તો મોટા પાત્રમાં દૂધ અને પાણીનો ગુણોત્તર શું? ચાલો હવે એક કામ કરીએ. અહીંયા છે મિલ્ક અને અહીંયા છે વોટર. અહીંયા છે મિલ્ક 3:4 અને અહીંયા છે મિલ્ક 3:1. આ પહેલું પાત્ર છે, આ બીજું પાત્ર છે. રેડી? ચાલો. અને મેઇન ઇમ્પોર્ટન્ટ લાઈન વાંચો. બંને પાત્રોમાં આખા મિશ્રણને સમાન ક્ષમતા ધરાવતા મોટા પાત્રમાં ખાલી કરવામાં આવે છે. એટલે કે બંને પાત્રને સમાન ક્ષમતા કરવામાં આવશે. એનો મતલબ ટોટલ અહીંયા 7 થાય અને અહીંયા 4 થાય. આને સમાન કરી દો એટલે આને 4 વડે મલ્ટીપ્લાય કરો, આને 7 વડે મલ્ટીપ્લાય કરો, તો આને પણ 4 વડે કરવું પડશે, આને પણ 4 વડે કરવું પડશે, આને 7 વડે કરવું પડશે, આને 7 વડે કરવું પડશે. એટલે કે 4 તાલી 12, 4 ચોક 16, 7 તાલી 21 અને 7 એકા 7. તો તમે જોશો અહીંયા તો 16 ને 7 23 અને 2 ને 1 3, 2 ને 1 3, 33:23 આ પ્રમાણ હશે નવા પાત્રમાં. 33:23. ઇઝ ઇટ ક્લિયર? બોલો સમજાયું કે નહીં? અને પ્લસ કરી દેવાનું છે કારણ કે સમાન ક્ષમતા છે એટલે કે તમારે ટોટલને સમાન કરવું પડશે ને. ટોટલને મારે સમાન કરવું પડશે. તો આને તમે આ 4 અને આ 1 છે, બરાબર છે, એટલે આ 7 છે અને આ 4 છે. તો મારે સેમ કરવું હોય આ 4 અને 7 ને, તો આ 7 ને અહીંયા મલ્ટીપ્લાય કરો, આ 4 ને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 28 સેમ થાય. આ 4 ને અહીંયા કર્યું તો અહીંયા પણ કરવું પડે, અહીંયા પણ કરવું પડે. 7 ને અહીંયા કર્યું તો અહીંયા પણ કરવું પડે, અહીંયા પણ કરવું પડે. ગુણોત્તરમાં તમે જે સંખ્યા કોઈ એક સંખ્યાને તમે મલ્ટીપ્લાય કરો તો દરેક જગ્યા પર એ સેમ સંખ્યા મલ્ટીપ્લાય થાય, એને તો ગુણોત્તર કહેવાય. બરાબર છે. ચાલો આગળ. 60 ગ્રામ મિશ્ર ધાતુમાં સોનું અને તાંબુ એટલે કે ગોલ્ડ એન્ડ કોપર 2:1 ના રેશિયોમાં છે. મારે આ ગુણોત્તરને 1:2 બનાવવો હોય તો કેટલું તાંબુ ઉમેરવું પડે? એનો મતલબ મારે કોપર ઉમેરવું છે, મારે તાંબુ ઉમેરવાનું છે. ગોલ્ડને ઇક્વલ કરી દો. જો સમજો આ ટાઈપના જ્યારે પણ પ્રશ્ન આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ગોલ્ડ અને કોપરનો રેશિયો 2:1 છે, 1:2 બનાવવાનો છે. મારે કેટલું કોપર ઉમેરવું જોઈએ, કેટલું તાંબુ ઉમેરવું જોઈએ? તો જે નથી ઉમેરવાનું ને એને ઇક્વલ કરી દો. તો આને 1 વડે, આને 2 વડે, તો આને 1 વડે, આને 2 વડે. સમજાય છે ને? આ 1 ને અહીંયા મલ્ટીપ્લાય કરો, આ 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે એક નવો રેશિયો આવી ગયો 2:1 અને 2:4.
જો આ ઇક્વલ થઈ ગયું ઇક્વલ ગોલ્ડ અને કોપર ટોટલ કેટલા છે 3 અને આ 3 નો મતલબ તમને અહીંયા આપેલો છે 60 ગ્રામ આપેલો છે ને 60 ગ્રામ એટલે અહીંયા 20 વડે મલ્ટીપ્લાય થાય 20 40 60 કેટલું એડ કરવાનું છે તમે જો તો ખરી કેટલું એડ કરવાનું છે 3 એડ કરવાનું છે 1 પરથી 4 પર જવું તો 3 એડ કરવું છે એટલે 1 નો મતલબ 20 ગ્રામ થાય તો 20 ગુણ્યા 3 કરો એટલે કે 60 ગ્રામ એડ કરવું પડે ઓપ્શન ડી 3 ગુણ્યા 20 બરાબર 60 થાય તો 20 ગુણ્યા 3 બરાબર કેટલું થશે 60 થશે એનો મતલબ અહીંયા 60 ગ્રામ એડ કરવું પડે 60 ગ્રામ એડ કરવું પડે ત્યારે રેશિયો બરાબર 1:2 નો બને 2:1 નો જગ્યા પર 1:2 નો બને 60 ગ્રામ એડ કરવું પડે સમજાય છે પ્રશ્ન સમજાય છે ને આ પ્રશ્ન આવી રીતે છે ખ્યાલ આવે ને 3 નો મતલબ 60 છે ટોટલ આપેલું 60 એટલે અહીંયા 20 વડે મલ્ટીપ્લાય તો અહીંયા પણ મારે 20 વડે મલ્ટીપ્લાય કરવું પડે રેડી તો અહીંયા 20 60 અને 80 એવી રીતે ચાલો આગળ 40 લીટર મિશ્રણમાં 10% આલ્કોહોલ છે બાકીનું પાણી છે ચલો 40 લીટર આપેલું છે ટોટલ એમાં 10% આલ્કોહોલ છે 10% આલ્કોહોલ એટલે કે 4 લીટર આલ્કોહોલ છે અને બાકીનું પાણી એટલે કે 36 લીટર પાણી જો તેમાં 4 લીટર પાણી ભેળવવામાં આવે જો કઈ બહાર કઈ નથી કાઢવાનું ભેળવવાનું જ છે એટલે કે 40 પ્લસ 4 44 થઈ ગયા ટોટલ 44 થઈ ગયું ખાલી પાણી આપણે એડ કર્યું છે તો નવા મિશ્રણમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું આલ્કોહોલ તો 4 લીટર જ છે ને સમજો 40 લીટર હતું એમાં 10% આલ્કોહોલ છે ખાલી એવું કર્યું એટલે કે 4 લીટર આલ્કોહોલ છે 36 લીટર પાણી છે હવે પાછું 4 લીટર પાણી એડ કરી દીધું કાઢ્યું કઈ નથી 4 લીટર ઓલરેડી પાણી એડ કર્યું તો આલ્કોહોલની માત્રા ઘટી જશે અને પાણીનું પ્રપોર્શન વધી જશે બરાબર છે પાણી ટોટલ 44 લીટર થઈ ગયું 44 લીટરમાં 4 લીટરની ટકાવારી કેટલી છે એવું પૂછ્યું કે આ જે 4 લીટર છે એ ટોટલ 44 લીટરના કેટલા છે 1/11 ગુણ્યા 100 1/11 મતલબ 9.1/11% થશે છે ઓપ્શનમાં ઓપ્શન એ 9.1/11 થશે આલ્કોહોલનું પ્રમાણ જ્યારે પહેલા કેટલું હતું પહેલા 4 લીટર 40 1/10 ગુણ્યા 100 પહેલા આલ્કોહોલ 10% હતું જે અંદર આપેલું જ છે આ તો જસ્ટ તમને બતાવું પણ આલ્કોહોલની માત્રા હવે ઘટી જશે 9.1/11 થશે એનું કારણ છે તમે એક્સ્ટ્રા 4 લીટર પાણી ઉમેરો છો એટલા માટે એક પાત્રમાં 36 લીટર પાણી હોય શરૂઆતમાં 36 લીટર પાણી છે આ પાત્રમાંથી 6 લીટર પાણી કાઢીને તેલ નાખવામાં આવે અંદર પાણી કાઢો તેલ નાખો 6 લીટર પાણી બહાર કાઢ્યું 6 લીટર તેલ નાખ્યું આ પ્રક્રિયાને 2 વાર કરવી તો પાત્રમાં કેટલું પાણી છે હવે લાસ્ટમાં કેટલું પાણી છે સમજો પહેલા તો 6 લીટર 36 લીટર નો કેટલામો ભાગ છે 1/6 આ કુલ પાણી છે સમજો આ કુલ શરૂઆતમાં ઇનિશિયલ પાણી છે 6 લીટર કાઢું 6 લીટર તેલ નાખું 6 લીટર કાઢું 6 લીટર તેલ નાખું એનો મતલબ 6:5 નો રેશિયો હશે આ શરૂઆતમાં પાત્રમાં પાણી હતું આ પ્રોસેસ પાછી 2 વાર કરી આ 5 કઈથી આવ્યા બેટા 6 માંથી 1 માઇનસ કરો તો 5 આવે 6 માંથી 1 માઇનસ 5 કરવું આવે તો આ 36 છે અને આ 25 છે આ શરૂઆતમાં હતું આ હવે થઈ ગયું બરાબર છે આ શરૂઆતમાં તો હવે થઈ ગયું હવે આમાંથી તમે માઇનસ કરો તો 6 માંથી 5 જાય તો 1 3 માંથી 2 જાય તો 1 એટલે કે 11 લીટર 6 માંથી 5 જાય અને 3 માંથી 2 જાય તો 1 પાત્રમાં કેટલું પાણી હશે 11 થયું ને અચ્છા હવે 25 લીટર પાણી હશે યસ હવે 25 લીટર એટલે કેટલું રિપ્લેસ કર્યું તો ટોટલ એ આવશે હવે 25 લીટર પાણી હશે પહેલા કેટલું હતું 36 હતું હવે કેટલું હશે 25 લીટર પાણી હશે આ શરૂઆતમાં હતું આ હવે છે બરાબર છે આ શરૂઆતમાં છે આ હવે છે 25 લીટર પાણી હશે રેડી તો આ પ્રોસેસ છે ને આવી રીતે પણ કરી શકાય સૂત્ર યાદ હોય તો તમને આવી તો એક સૂત્ર છે ખબર છે x * 1 + x/y હોલ પાવર n આ પ્રોસેસ બરાબર 6/36 બરાબર છે આવી રીતે 1/6 ઉપર જશે એટલે 5/6 5/6 એટલે 25/36 યસ યા નો તો 25/36 એટલે 25 રેડી 20 અને 25 ના ત્રીજા પ્રમાણ 9 અને 16 ના સરેરાશ ગુણોત્તર વચ્ચેનું ગુણોત્તર શોધો અચ્છા ત્રીજું પ્રમાણનો મતલબ તમને ખબર જ છે c = b² / a ત્રીજું પ્રમાણ
અને સરેરાશ પ્રમાણ એટલે બી સ્ક્વેર બરોબર AC. રેડી? આ બેનો ગુણોત્તર પૂછેલો છે. તો આ A છે ને આ B છે, એનો મતલબ 50 નો વર્ગ છેદમાં 20 અને બી સ્ક્વેર અહીંયા છે 9 અને 16 એટલે કે બી બરોબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 16. એનો મતલબ અહીંયા બી થશે 4 12 3 અને 4 12 3 ગુણ્યા 4 12 અને અહીંયાની વાત કરીએ તો બેટા 50 ગુણ્યા 50 છેદમાં 20 બરાબર છે. આ થશે 25 એટલે અહીંયા થશે 125. કયો? સી એટલે કે ત્રીજું પ્રમાણપદ. અહીંયા આ બીજું પ્રમાણપદ. હવે આનો ગુણોત્તર શોધવાનો કીધો છે તો આવી ગયું ને 125/12. બસ હવે તો કઈ નથી. બસ ગુણોત્તર શું થાય? 25/12 125/12. ગ્રુપ ડી માં પૂછાયેલો પ્રશ્ન પડી ને. આ ત્રીજું પ્રમાણપદનું સૂત્ર છે. આવી રીતે થાય. હમણાં જ સમજાઈ ગયો તમને. A જેમ B, B જેમ C, A ના છેદમાં B, B ના છેદમાં C. આ ઉપર જાય નીચે જાય અને આ ઉપર જાય એટલે B²/C. સોરી A. ક્લિયર? ડન. સો 30 ક્વેશ્ચન મેં તમને સમજાવ્યા. 30 પ્રશ્ન અંદર કમ્પ્લીટ મિક્સર એલિગેશન મતલબ મિશ્રના પ્રશ્નો, ભાગીદારીના પ્રશ્નો, ઉંમર આધારિત પ્રશ્નો અને અલગ અલગ ગુણોત્તરના પ્રશ્નો કમ્પ્લીટલી ડિસ્કસ કર્યા છે. આ એકવાર જરૂરથી આને વ્યવસ્થિત નોટ્સ બનાવશો, આની પ્રેક્ટિસ કરજો. ઓકે, એટલે કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. રેડી? અને ખાસ ધ્યાન આપજો, રેલવે ગ્રુપ ડી નો નેક્સ્ટ યરની જે વેકેન્સી છે એના માટે જો તમારે પ્રિપેરેશન કરવી હોય તો અત્યારે આ એક ફૂલ રેકોર્ડેડ બેચ છે, તમે લઈ શકો છો, જેની અંદર 600 થી વધારે વિડીયો લેક્ચર્સ, ટોપિક્સ વાઇઝ ટેસ્ટ, લેક્ચર નોટ્સ, ફ્રી PDF બધી જ વસ્તુ અવેલેબલ છે. આ કોર્સ પરચેસ કરવા માટે વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો મળીએ છે નેક્સ્ટ સેશનમાં. નેક્સ્ટ સેશનની અંદર આના પછી લગભગ સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, ત્યાર પછી હજી મિશ્રણના જો અમુક પ્રશ્નો લઈશું, ખ્યાલ આવે છે, અને ગ્રીઝનિંગ. ઓકે, તો એ બી હવે કન્ટિન્યુ રહેશે. ઠીક છે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.